આજરોજ સાંગણ ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રાંત અધિકારી ચેતનભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. ત્યારબાદ પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી અને ડીસી સાહેબ દ્વારા સંબોધન કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રાથમિક શાળાના બાળકો અને હાઈસ્કૂલના બાળકો દ્વારા સરસ મજાના દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા અને તાલુકાની શ્રેષ્ઠ કામગીરી કરનારને બિરદાવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં તાલુકાના કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પુરુષોત્તમભાઈ મારવાડા, મામલતદાર તુષારભાઈ વ્યાસ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સત્તારભાઈ મારા, બીઆરસી લગધીરસિંહ જાડેજા, પ્રાંત કચેરીના યોગેશભાઈ, દીપકભાઈ તથા સમગ્ર સ્ટાફ અને મામલતદાર કચેરીનો સ્ટાફ, પોલીસ કર્મચારીઓ અને દરેક વિભાગમાંથી અધિકારીઓ હાજર રહ્યા. સમગ્ર આયોજન તાલુકાની મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્યું. સાથે સ્થાનિક કક્ષાએ સરપંચ અને સાંગણ સીઆરસી કિશોરસિંહ રાઠોડ અને હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવ્યું, જેમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. અંતે સામૂહિક રાષ્ટ્રગાન કરી વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.